અસમના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણ કામીઓને બચાવવા સંયુક્ત બચાવ કામગીરી શરૂ. અસમના ઉમરાંગસો વિસ્તારમાં ખાણમાં ફસાયેલા 9 ખાણ કામીઓને બચાવવા માટે ભારતીય સેનાની આસામ રાઇફલ્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને અન્ય એજન્સીઓની સંયુક્ત બચાવ કામગીરી ફરી શરૂ થઈ છે. 6 જાન્યુઆરીએ ખાણમાં અચાનક પાણી ભરાવાને કારણે ખાણ કામીઓ ફસાઈ ગયા હતા. બચાવ ટીમો ફસાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે અવિરત મહેનત કરી રહી છે. એક મૃતદેહ મળી આવ્યો છે અને બાકી રહેલા ખાણ કામીઓને બચાવવા માટે પ્રયાસો ચાલુ છે. સલામતીના કારણોસર કામગીરી તાત્કાલિક રોકવી પડી છે, પરંતુ આજે સવારે નવી ઉર્જા સાથે ફરી શરૂ કરવામાં આવી છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે અને યુનિયન કોલ મંત્રી જે કિશન રેડ્ડી સાથે બચાવ પ્રયાસો અંગે ચર્ચા કરી છે. સત્તાવાળાઓએ આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ ઘટના ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી હોવાનું જણાય છે. બચાવ ટીમો ખાણની અંદર ઊંચા પાણીના સ્તરને કારણે મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહી છે, જે લગભગ 100 ફૂટ સુધી પહોંચી ગયા છે. નૌકાદળના ડ્રાઈવરોને આ કામગીરીમાં મદદ કરવા માટે બોલાવવામાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં પ્રયાસોમાં જોડાવાની અપેક્ષા છે. પરિસ્થિતિ ગંભીર છે. બચાવ ટીમો ફસાયેલા ખાણકામીઓને સલામત રીતે બહાર કાઢવા માટે રાત દિવસ કામ કરી રહી છે અને સમગ્ર દેશ આ પડકારજનક બચાવ મિશનના સફળ પરિણામની આશા રાખી રહ્યો છે.